તો મિત્રો નમસ્કાર. યશપાલસિંહ ઝાલાને લઈને પાયલબેન વાયડીએસપી અને આ પાયલબેને એક જોરદાર ખુલાસો કર્યો. સાંભળી લો તમે પણ. હવે કાચવાડી પોલીસ સ્ટીકર લગાડેલી એક અલ્ટો ગાડીને પોલીસ દ્વારા ઊભી રાખેલ. આર્મીમાં હોવાનું તેણે જણાવેલ, પરંતુ તેની પાસે આઈ કાર્ડ તથા ગાડીના કાગળો પણ ન હોવાનું જણાવેલ, જેથી તેણે પોતાને જવા દેવા બાબતે અને મેમો નહીં ભરવા બાબતે પોલીસ સાથે સતત 11 મિનિટ સુધી દલીલ કરેલ, જેથી પોલીસ દ્વારા કાયદાની અમલવારી કરવા જણાવતા પોલીસના જવાન હિતેન્દ્રસિંહ પરમાર સાથે ઝપાઝપી થતા ત્યાં હાજર પોલીસ દ્વારા તેના વિરુદ્ધ પોલીસ સ્ટેશન લઈ જઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. પોલીસ કર્મચારી જે રોક્યા હતા યશપાલસિંહ ઝાલાને, તેને લઈને આ પાયલબેન વાયડીએસપીએ પૂરેપૂરી પોલ ખોલી છે. અને મિત્રો હાલ વાત કરું તો એને લઈને ઘણા બધા લોકો અત્યારે બહુ એટલે બહુ રોષે ભરાણા છે અને તેઓ એમ કહી રહ્યા છે કે યશપાલસિંહનો ન્યાય આપો. અને ખરેખર મિત્રો જે પોલીસ કર્મચારી છે બેને તેમાં એનું નામ પણ આપ્યું કે પોલીસ કોણ હતા અને કોની સાથે મારામારી થઈ. તમે વિડીયો પર જોયું હશે. તો હવે આ બેને એવું કીધું છે કે પોલીસ સ્ટાફમાં મિત્રો જે ગાડી હતી ને યશપાલસિંહ ઝાલાભાઈ પોલીસ કર્મચારીની જ હતી, એટલે કે જે યશપાલસિંહના સગા સંબંધી કોક એનો ભાઈ કેમ કોક હતું પોલીસમાં, તેની ગાડી છે. એટલે એને ગાડીની આગળ જે નંબર પ્લેટ પ્લેટ જે રાખવામાં બધા આવે છે, એ બધા નેતાઓ લોકો અને પોલીસવાળા તે બધા આગળ ખાસ પ્લેટ રાખે, એમાં પોલીસ લખેલું હતું. તો પોલીસ કર્મચારી ગાડી ઊભી રાખી અને ગાડી અંદર આપણે ઝાલા સાહેબ હતા. તો તેઓએ એમ કીધું કે ફોન કર્યો અને કે આ કાળા કાચ કેમ છે ને આ પ્લેટ કોને આંધી, ઘણો સવાલ કર્યો. તો ઝાલા સાહેબ એવું કીધું કે હું એક આર્મી મેન છું અને આ ગાડી રી મારા સંબંધીની છે કે મારા ભાઈને એવું કીધું, અને માસાની ગાડી છે એવું કીધું. અને પછી એને માસાને કોલ કર્યો કે મને અહીંયા મોતીપુરા ચોકડી પાસે ઊભો રાખ્યો છે અને આવી રીતની બધી ઘટના બની છે. પૂરી 11 મિનિટ સુધી તે બાબતે બધી ચર્ચા થઈ અને ત્યારબાદ મિત્રો ઝપાઝપી બોલી ગયા, એટલે કે મારી ઉપર બધા લોકો આવી ગયા સામી. અને યશપાલસિંહ ઝાલા પાસે પણ આઈ કાર્ડ, આર્મીનું જે આઈ કાર્ડ આવે એ માંગ્યું હતું. તો એની પાસે નહોતું, ઘરે લોકરમાં હતું. તો વોટ્સઅપ દ્વારા તેને મોકલવામાં ફોન કરીને કીધું કે તમારું આઈ કાર્ડ બતાવો. તો યશપાલસિંહે એમ કીધું કે મારી પાસે અત્યારે આઈ કાર્ડ નથી, કે એટલે કે ઘરે લોકરમાં પડ્યું છે, ઘરેથી હું મંગાવી લઉં. તો ઘરેથી મંગાવવાના હતા, તો વોટ્સઅપ દ્વારા કોલ કરીને વોટ્સઅપ દ્વારા પણ મંગાવ્યું હતું. તો તેને લઈને તો પણ પોલીસ કર્મચારી માન્યા નહીં અને સામે એકાબીજા સામે જોરદાર ટક્કર થઈ ગઈ. તો મિત્રો હવે મળશું નવા વિડીયોમાં. વિડીયો બને એટલો શેર કરજો. અને પાયલબેન સોમેશ્વરિયા વાયડીએસપીનો તમે વિડીયો પૂરો સાંભળી લીધો હશે. હવે